गाइस काले अब मेहमाने नाखी दी थी बोतल में એટલે હજી નીકળી નહીં એની જ માથાકૂટ ચાલુ હતા તો એક તો વાયર મૂકી દીધો આ બીજો ઉઠાઈ દીધો હ મારા ખભે લીધું કાંચું ને પકડાયું પેલી બાદ ધૂલાને આને ટકલું કરી નાખો આને બરોબર તો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો સો આજે તો સવારે જો સવારમાં ટીના બાપાએ પતરું ખોલી નાખ્યું એમનું કારણ કે રાધા માટે જગ્યા થોડી રહી નથી તો વધારે સ્પેસ બનાવ નહીં રીટાબા ગુડ મોર્નિંગ ના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી બંકો હવારમાં કિરણ ઉપર આક્રમણ કરી દીધું જો આ બાજુ આપણું વોશરૂમ હતો એનું કામકાજ ચાલુ કરી દીધું જગદેવ ડલ્લુ ના હાથ ઉપર ચડાયા ડલ્લુ ડલ્લુ ગુડ મોર્નિંગ જય માતાજી આજે આવી ગયો રાઉન્ડ તમારો સારો કરીને હા આખો દિવસ રાખો અહીં હો ને કપીબા ગુડ મોર્નિંગ શું ગુડ મોર્નિંગ કપીબાને થોડું ઇંગ્લિશમાં બોલવામાં થોડું તકલીફ પડે તો જો રોમન ને આપણે ડલ્લુએ બે કામકાજ ઉપર ચાલુ કરી દીધું તાબડતોડ અહીંથી તો માથી ઉઠાવો હ ત્યાં ઉપર લઈ જવાની પપ્પુ ગુડ મોર્નિંગ પપ્પુ કાંચો ગુડ મોર્નિંગ કેમ હજી બગાડ શકા કેટલા વાગ્યા સુધી જાગે એક તો હજી ઊંઘ પૂરી નહીં થઈ કે કાલનું હજી મેટર મગજમાં ફરફર કરે બાટલો મેં પહેડ હમણાં જઈએ સળિયા એવું લઈને પછી મોટર ચાલુ કરીને આ બાદથી પેલું કરીએ એટલે બહાર આવી જાય ક્યાંક હે ને જો પેલી બાદ તો સાહેબ ને બધા માટી ભરવા માંડ્યા થઈ ગઈ યાર પાણી જતું નહીં આમાં એના માટે હવે સોલ્યુશન કરવા આવી ગયા છે જો ગાય જાના કેવે સોલ્યુશન શું સોલ્યુશન નીચે બાટલી જઈ જો આ બાટલી નાખીને પેલી બાજુ આવે એટલે હરિયો બધીને ખેંચી કાઢવાનું હે ને હરિયો નહીં બાંધવાનો તો શું કહે આપણે આવ્યું જો તો આગળ ફોકસ આ બાજુ રે લો તો ગાઈસ બાટલી પાણી ભરીને નાખી હવે પેલી બાજુ આવે એટલે કાઢી લઈશું બોટલમાં પાણી ભરો ને પછી નાખો અંદર ભૂલે ભૂલ બધે ફૂલે ફૂલ ભરે જો બહાર આવશે પાણી જો આવવાનું ચાલુ થઈ ગયું મને નહીં લાગતું જાય આવું હા પાણી બોટલ ઉપર ને ઉપર જ આવવાની પાછું પાણી નીકળે હા હા જા બંધ કરી દે જાય મોટો બંગર જાઓ અતુલ્ય જા ફટાફટ દોઢો બંગર થાય તો ગાઈસ આ પાણી બોટલ વાળો તો પ્લાન અનસક્સેસફુલ રહ્યો યાર એ પાણીની બોટલ અંદર જતી જ નહીં आज को मराओ है जी एक आज को मराओ है ધીરે ખેંચી આવ આ પેલા દોરી બહાર આવી જાય દોડ કિરણ જલ્દી ડબલ દોરી બાંધવાની એટલે એક ફરી ના આવે તો પાછું રોલ મોટો જ છે એટલે વાંધો નહીં તો જો ગાઈસ કાલે अब મેમને નાખી દીધી હતી બોટલમાં એટલે હજી નીકળી નહીં એની જ માથાકૂટ ચાલુ હતા કઈ મેને નાખી હા પારી પર પડી ને તો પવનની ભૂલ પડી પવનની ભૂઈ પડી જાય કે પાણી ભરે જાય ભાઈ ના ના હો ગપ્પા મારા આનું સાચું ના માનતા હું સાક્ષીમાં તો તમે જોયું નહીં બ્લોગમાં એ જાન ને કો મારે ઓળો કોટા હારે બેઠા પછી મોટર ચાલુ કરી છે ફરીથી પાણી આવી ગયું કિરણ તું તાંદ રહેજે ના કઈ ચોક ભરાઈ રહ્યું હોય તો કઈ કહેવાય નહીં નહીં જતું જો લાલ બોટલ તો ફેલ થઈ જાય હવે બીજી બાંધી કિરણ બંધ કર દે અડધું પાણી એટલે કઈ રીતે
કહી જો, ખાલી થવાનું નામ જ નહીં લેતો ને. નીકળે તો સારું યાર, નકર તકલીફ થઈ જવાની. હા, ગોળવું પડશે નકર આખું, એમ મેળ નહીં આવે. આ છોકરાઓને રમતમાં જેવું પણ પ્રોબ્લેમ થઈ જાય. તો બધી રામાયણ તો થઈ ગઈ. હવે સરિયાને નાખ્યો બોટલ તો, કારણ કે અંદર જતી નહીં. જોઈએ કેમનું રહેતું. એમ તો થોડું થોડું પાણી ગાવે બહાર અંદરથી. કિરણ આવ્યો પાછો, આનો પાછો દોડાવવાનો. જાય હા સળિયો અંદર. આ તો બધાની બહુ હેવી કસરત થઈ જવાની. હા, આ જ બનેલું ગોળવાનું થાય મને તો એવું જ લાગે. આ બંકાય ને પાવ કે પવનનું મય પડી ગયું એમ કે કિરણ. હલકું હતું એટલે કે સળિયો જવાનો તો નહીં જ લગભગ. જાય ખબર લાઇટિંગ વાળા ત્યાં એવડા જોડે સ્પ્રિંગ હોય એવી. પણ એ સ્પ્રિંગ એટલી બધી લાંબી થોડી હશે. લાંબી હોય ઠીક, ત્યાં લગી હોય બહુ મોટી મોટી. સારું, આમ બોટલો જતી નહીં દોયડી બાંધીને, પણ કાલ આમને બોટલ છોડે ચો જતો રહ્યો બંબો માઇન્ડ. જો આપણે બીજું ગોગા બાપાનું મંદિર છે, ત્યાં એલ્યુમિનિયમનો વાયર ઉપાડ્યો, બાંધી રાખ્યો તો રમેશ બાપાએ. પેલો વાયર તો અંદર જતો નહીં. હવે આનથી ટ્રાય મારી જોઈએ. આ જો કે ફ્લેક્સિબલ હોય એટલે જતો રહેશે અંદર, વાંધો નહીં આવે. ચલે ભાણા, કૂતરી પે આવી જઈ છે. કેચ કેચ કેચ, બંકા હેઠ જલ્દી. ભરે જ નહીં રે ને. એ તું હેડ ના ભાઈ, જલ્દી પછી ફોન જોજે. જગ્યાએથી લાયા તે જગ્યાએ પાછો બાંધી દીધો અને મેળ આવ્યો નહીં કહે, કારણ કે એલ્યુમિનિયમનો વાયર વળતો નહીં ને લોખંડનો તો હપુચો અંદર જતો જ નહીં. હવે લાગે ખોદીને આખું રિપેર કરવું પડશે કાપીને. આ છોકરાઓ એક નાટક કર્યા ને બધાની હવે વાટ લાગવાની. હા, તો કંઈ નહીં, ચલો જઈએ ઘરે. કોઈ કારીગરો મળશે કાં તો જાતે જ ગોળવાનું થવાનું, લેતા આવશું અંગાત. જો એક તો વાયર મૂકી દીધો, આ બીજો ઉઠાઈ દીધો. મારા ખભે લીધું, કાંચુને પકડાયો, પેલી બાદ ધૂલાને. આ વાયર હવે આપણે છેક ઘરે લઈ જવાનો, ઘરેથી લાગે તો. ચલો જઈએ ઘર બાજુ. એનું કામ તો હવે જ્યારે થાય ત્યારે, હવે કંઈ નક્કી નહીં ક્યારે ખુલે અને ક્યારે બંધ કરશે. શું થયું? ગીત ગાવાનું ચાલુ કરી દીધું, હવા નીકળી. અમે મસ્ત બેહી રહ્યા હતા ઘરે, લાઇટ નથી તો અહીં બહાર આગળ ઠંડી ઠંડી હવા આવતી હતી. અત્યારે પાછો પવન બંધ થઈ ગયો. કિરણભાઈએ પાછી બાઇક તૈયાર કરી અને જવાનું આપણે વાળ કપાવવા માટે. કાંચુના ટકલું કરાવી દેવાનું જઈને. હા ને, આ તારનો ગેમ જ રમ કરે. ગરમીનો અંદર ઘરમાં ઊંઘી રહ્યો. હું તો બહાર આવતો રહ્યો, લાઇટ તો ક્યારની જતી રહી હતી. અને થોડું કામકાજ ચાલુ હતું, અત્યારે જસ્ટ બંધ થયું. આપણે પદ્મા આવી. પદ્મા બા તો વાસણ જશે. 3000 તોલું હોનું હતું, તાણીને 1.5 લાખામાં નાખી દીધા એક મારમાં. એ વખતે ખાલી હોનું લઈ લીધું હોત ને તો કેટલાનું થાત. ટીના બાપાએ આખું છાપરું એમનું ખોલીને મૂકી દીધું. હા, અને આપણે અહીં સવારનું કામ ચાલુ હતું તો પત્યું. આ બધું ખોદીને મૂક્યું, પાઇપ એવું લગાડી દીધું ને અંદર થોડી પાઇપો ગોઠવી દીધી. ભેદ ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. આજે ચોખાના ભજીયા બનાવવા. હા ને, આજ નવી આઈટમ ટ્રાય કરે, પણ કુરકુરા લાગશે કારણ કે ચોખાના જ ભજીયા મેં નહીં ખાધા. ભાત બનાવો, ચોખાના ભજીયા બનાવો. તમે કઈ નવું ના કરતા યાર, પછી ખાવાનું. ચલો તો આપણે જઈએ ફટાફટ, આમ વાળ એવું કપાઈને આવીએ. તારે આવવાનું હા? હેડો તાણ, એ તો ના પાડે. પાકું ને, પછી કહેતો નહીં. હાર તા હેડો, જવા દો તાર. આવીએ તાણ અમે જઈને.
પહોંચી ગયા હેર કટિંગની દુકાન ઉપર. તો એ રહ્યા ભાઈ. તો કિરણભાઈ ને બેન વાળ કપાઈ દેવાના, કારણ કે કાલ લગ્નમાં જવાનું એટલે મસ્ત ઘૂઘરા જેવા થઈને જ જવાનું. તો હેડો આવી ગયા. હા મસ્ત એસી ચાલુ હે ને જેઠાલાલ ચાલુ. આને ટકલું કરી નાખો, ટકલું કરી નાખો આને, બરોબર. આ બધું અહીંથી જીરોનું મશીન મારી દઈએ. આપણે વાળ એવું કપાઈને તો બહાર આવી ગયા. બે ભાઈએ મસ્ત હેરસ્ટાઈલો કરાવી દીધી. આજ તો કાલ લગ્નમાં જવાનું એટલે થોડા ઘૂઘરા થવું પડે ને. મસ્ત વાળ એવું કપાઈ ગયું. હવે જોઈએ થોડું ફરાય તો ફરીએ ને, હવે ડાયરેક્ટ જઈએ ઘરે જ તે, કારણ કે સાંજનો ટાઈમ થઈ ગયો અને મોડું થઈ ગયું થોડું. પેલા દિવસે તો રાત્રે 8 વાગી ગયા હતા, નહીં કિરણ? કિરણે જબરા વાળ કપાયા, વખતે નીચાથી ઊંચા કરાવી દેવડે. જો તો ચેવો લાગે ભાઈ, તો જો જાડું મોઢું ને નાના વાળ પણ મસ્ત લાગો, પેલા મહિલા જેવું. ચલો તો જઈએ હવે ફટાફટ નીકળીએ. એવું પી લીધું, ઠંડા થઈ ગયા. હવે જઈએ ઘર બાજુ. પેટ પૂજા કરવાની તો હતી, ઈચ્છા તો હતી, પછી કેન્સલ રાખું તો સોડા પીને ઘરે જઈએ. ચલો તો ફટાફટ નીકળીએ. મોડું થઈ ગયું, આમાંય તે બહુ 7:30 જેવું થઈ ગયું. ચલો જઈએ. આપણે વાડી એવું કપાઈને ઘરે આવી ગયા છીએ. બાઇક પાર્ક કરી દીધું. ના લાઇટ, કિરણને કહું મંદિરની લાઇટ કર, મેં ટ્રાય કર્યું પણ થતી નહીં. તો જે કરંટ ના આવે. ના નહીં થઈ હજી. બપોરે તો ચાલુ જ હતી મોડા સુધી કિરણ. હું ખેતરમાં આવ્યો ને પછી બંધ કરી લાઈન. નહીં થતી. દેખાય ખરું? આપણે આ મંદિરની ઉપર છે ને ફોકસ લગાવ્યો તો જો આ રહ્યો. આજ બપોરે મોડા સુધી ચાલુ જ હતો. ના હજી નહીં થઈ. હા